નમસ્કાર મિત્રો, હું છું મયુર પરીખ. ટ્રમ્પ આખરે ભારતથી નારાજ થયા એનું ખરું કારણ શું છે? પહેલા તો રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું એ કારણ દર્શાવવામાં આવતું હતું, પરંતુ હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ખરું કારણ નથી. ખુદ અમેરિકામાં જ વિપક્ષના નેતાઓ હવે કહી રહ્યા છે કે ટ્રમ્પ જે મોદી સાથે અથવા ભારત સાથે કરી રહ્યા છે એને પેટ્રોલ સાથે કંઈ લેવા દેવા નથી. કારણ કે પેટ્રોલ તો રશિયા પાસેથી ભારતથી વધુ ચીન ખરીદે છે, તો ભારતને નિશાનો આખરે કેમ બનાવવામાં આવી રહ્યો છે? આ સમગ્ર મામલા સંદર્ભે અમુક વિકલ્પો સામે આવે છે. પહેલી વાત, શું ભારત ઓપરેશન સિંદૂર દરમિયાન જે રીતે ટ્રમ્પને જસ નથી આપી રહ્યા એને કારણે ખીજાયા છે? બીજો વિષય, શું ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તે અમેરિકાને ખટકે છે? અથવા ત્રીજો વિષય કે ભારતની વધતી આર્થિક અને સૈન્ય તાકાત એ અમેરિકાને અત્યારથી ખતરો લાગી રહી છે. આ ત્રણમાંથી ખરું કારણ શું છે તે અત્યારે નિશ્ચિતપણે કહી શકાતું નથી, પરંતુ વિશ્લેષકો હવે માનવા માંડ્યા છે કે ટ્રમ્પ ભારત સાથે જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે તેનું ખરું કારણ રશિયા પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ નહીં, પરંતુ નક્કી બીજું કંઈક હોવું જોઈએ. તમને શું લાગે છે આ આખા મામલે? આ વિડીયો નીચે કમેન્ટમાં જરૂર લખો. વિડીયો પસંદ આવે તો એને લાઈક અને શેર કરવાનું ન ભૂલો. ધન્યવાદ.